બહારનું સ્ટ્રીટ ફૂડ ખાવાનું લગભગ બધાને જ મન થાય છે. એમાં મોમોઝ અને ચાઇનીઝ ડીશ તો બાળકોની ફેવરિટ હોય છે, પણ તેના કરતાં આપણે ઘરે હેલ્ધી વસ્તુ બનાવીએ તે બાળકો ખાય તો તેના માટે ખૂબ જ સારું. તો આજે આપણે બહારના મોમોઝ કે પછી ચાઇનીઝ ડીશ ભૂલાવી દે તેવા એકદમ હેલ્ધી એવા વેજીટેબલ પરાઠા ઘરે બનાવીશું, જે તમે બાળકોને લંચ બોક્સમાં સાંજના સમયે ડિનરમાં બનાવશે, એકવાર ખાશે તો વારંવાર બનાવરાવશે તેવા બનશે અને બહારનું સ્ટ્રીટ ફૂડ પણ ખાવાની ડિમાન્ડ નહીં કરે એવા હેલ્ધી પરાઠા આપણે બનાવીશું, જે મેંદા વગરના બનશે. ઘરના ઘઉંના લોટમાંથી જ આપણે બનાવીશું. પહેલાં તો આપણે 2 વાટકા જેટલો ઘઉંનો રોટલીનો રેગ્યુલર લોટ લઈ લઈશું ચાળીને. સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. મોણ તમે ન નાખો તો પણ ચાલે, પણ 1 ચમચી જેટલું મેં 2 ચમચી જેટલું એડ કર્યું છે. હવે લોટને તેલમાં બરાબર મિક્સ કરી દઈશું અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી જેવો એકદમ ઢીલો લોટ બનાવી લઈશું. આપણે વણવાની એકદમ સહેલી રીત સાથે વણવાના છે, એટલે લોટ થોડો ઢીલો રાખીશું. રોટલી કરતાં સહેજ એવો ઢીલો લોટ રાખીશું, જેથી ભરતી વખતે અંદર મસાલાના હિસાબે પરોઠું ફાટે નહીં તળતી વખતે પણ. એટલે આવો એકદમ સ્મૂથ, તમે જુઓ તેમ આંગળી અંદર સુધી વહી જાય તેવો આપણે લોટ બાંધી લઈશું અને ઢાંકીને તેને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી લોટ બરાબર સેટ થઈ જાય. હવે આપણે વેજીટેબલ લઈ લીધા છે. મેં એક મીડિયમ સાઇઝનું ગાજર, 2 નાની સાઇઝના કેપ્સિકમ મરચાં અને 250 ગ્રામ જેટલી કોબીજ લીધી છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. આ બધી જ વસ્તુના મેં એક સરખા આવી રીતે મોટા ટુકડા કરી લીધા છે અને મારી પાસે જે ચોપર છે તેમાં ચોપ કરવાના છે, એટલે આવી રીતે આપણે મોટા ટુકડા કરી લીધા છે. જો તમારી પાસે ચોપર ન હોય તો તમે મિક્સચરમાં અધકચરું કરી શકો કે પછી ચોપર ઉપર ઝીણું ઝીણું પણ ચોપ કરી શકો. મેં જે વેજીટેબલ ચોપર આવે છે તે મારી પાસે છે, તેમાં ચોપ કર્યું છે. એટલે આવી રીતે વેજીટેબલ બધા મોટા ટુકડા કરી લીધા છે. વેજીટેબલ તમે અહીં બાળકોને જે ખવડાવવો હોય તે બધા જ એડ કરી શકો. તીખાશ માટે મેં 2 લીલા મરચાં તીખા એડ કર્યા છે, તેને પણ તેમાં ચોપરમાં જ ચોપ કરી લીધા છે. બધું જ એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આ મસાલો આપણે કાચો નથી રાખવાનો, કારણ કે વેજીટેબલને આપણે ઝીણા ચોપ કર્યા છે, એટલે તેમાંથી પાણી છૂટશે તો મસાલો એકદમ ઢીલો થઈ જશે. એટલે થોડો એવો આપણે તેને સાતળી લેવાનો છે, જેથી તેનું પાણી બળી જાય. પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી 2 ચપટી જેટલી હિંગ નાખીને સાતળી લઈશું. તૈયાર કરેલા ચોપિંગ વેજીટેબલને તેમાં એડ કરીશું આપણે અને 3 થી 4 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે સાતળી લઈશું. મીઠું એડ કરવાથી તેમાંથી વેજીટેબલનું બધું પાણી છૂટવું પડશે અને તમે જેમ સાતળશો તેમ મસાલો તમારો એકદમ ડ્રાય થઈ જશે, પાણી પણ નહીં રહે અને ઢીલો પણ નહીં થાય. એટલે આવી રીતે 2 થી 3 મિનિટ મેં ફ્રાય કર્યું છે. તમે જુઓ તેમ એકદમ મસાલો કોરો પડી ગયો છે. આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને નીચે લઈ લઈશું. પછી તેમાં અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 1 થી 1.5 ચમચી જેટલો આપણે સોયા સોસ એડ કરીશું ચાઇનીઝ ફ્લેવર માટે અને 1 ચમચી જેટલું મેં રેડ ચીલી સોસ પણ એડ કર્યો છે. તમે શેઝવાન ચટણી કે પછી ગ્રીન ચીલી સોસ પણ એડ કરી શકો. હવે મારી પાસે ઘરે જ બનાવેલું પનીર પડ્યું હતું, હોમમેડ પનીર, તે મેં લઈ લીધું છે. બહારના પેકેટવાળા પનીર ભેળસેળવાળા આવે છે, એટલે પનીર ઘરે બનાવ્યું છે. તેને આવી રીતે હાથથી ચૂરો કરીને આપણે તેમાં એડ કરીશું અને આ બધી જ વસ્તુને ઉપર નીચે કરીને એક સરખો મસાલો થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે જે આપણે લોટ બાંધીને મૂક્યો છે તે પણ સરસ એવો સેટ થઈ ગયો છે. 2 મિનિટ માટે તેને કૂણી લઈશું અને રોટલીની સાઇઝના આપણે આવા માપસરના મીડિયમ સાઇઝના નાના નાના લુવા કરી લેવાના છે. પહેલાં આપણે પરોઠા આપણે એકદમ અલગ રીતે જ વણવાના છે, એકદમ ઇઝી પડે તે રીતે હું તમને વણવાની રીત પણ બતાવીશ. તો આ લુવાને થોડો એવો લોટ ડસ્ટ કરીને લઈશું અને તેમાંથી જેટલી પતલી રોટલી વણાય તે રીતે આપણે એકદમ પતલી રોટલી વણી લેવાની છે પહેલાં. તો તમે જુઓ તેમ એકદમ પતલી રોટલી મેં વણી લીધી છે. હવે તેવી જ રીતે આપણે બીજી રોટલી પણ વણી લેવાની છે એકદમ પતલી. બંને રોટલી એક સરખી વણાઈ જાય પછી આપણે તેમાં ઉપરથી થોડું એવું સ્ટફિંગ મૂકીશું. સ્ટફિંગને આપણે
રાઉન્ડ શેપમાં મૂકવાનું છે. તમારી પાસે જે ધારવાળું વાસણ હોય તે સાઈઝનું સ્ટફિંગ આપણે મૂકીશું. ઉપરથી બીજી રોટલીથી પેક કરી દેશું આવી રીતે. અને મારી પાસે જે મોટો વાટકો છે તેના માપનું આવી રીતે રાખીને આપણે દબાવીને ફરતી કોર આવી રીતે કાઢી લઈશું. પહેલાં તમે જુઓ તેમ એકદમ સરસ એવું ગોળ પરાઠું તૈયાર થઈ ગયું છે. થોડું એવું વેલણ મારીને પ્રેસ કરીશું જેથી મસાલો બધે જ એકસરખો થઈ જાય. તો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે ને એકદમ ઇઝી રીત, એકદમ મોમોસ જેવા નાના નાના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ બનાવી લઈશું. તમે મિની પરાઠા પણ કરી શકો. બાળકોના લંચ બોક્સમાં પણ મૂકવામાં આસાની રહેશે અને જોવામાં પણ સરળ લાગશે. હવે આપણે તેને શેકવાના છે. તો આ માટે પહેલાં આપણે નોનસ્ટિક પેન કે પછી લોખંડની લોઢીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીશું. લોઢી સરસ એવી ગરમ થઈ જાય એટલે તેમાં પરાઠો મૂકીશું અને બંને બાજુ આપણે થોડું થોડું શેકી લેવાનું છે. 70% જેટલું આપણે બંને બાજુ પહેલાં શેકી લઈશું અને પછી બંને બાજુ આવી રીતે થોડું થોડું તેલ કે પછી બટર કે પછી ઘી લગાવીને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. રેગ્યુલર પરાઠા જે આપણે બનાવી છે તેવી ડિઝાઇન પડી જાય ત્યાં સુધી જ શેકીશું. તો છે ને વણવાની અને બનાવવાની એકદમ ઇઝી રીત. બાળકો બહારના મોમોસ કે ચાઇનીઝ ડિશની પણ ડિમાન્ડ નહીં કરે તેવા તેને આપણે ટમેટાની ચટણી, કેચઅપ, ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. ગરમા ગરમ પરાઠા સાથે આ ચટણી કેચઅપ સાથે ખાવાની મજા આવે તેવા બનશે. બાળકો બહારની વસ્તુની પણ ડિમાન્ડ નહીં કરે. રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આવજો. જય શ્રી કૃષ્ણ.